જ્યારથી ભગવાન કૃષ્ણ સ્વધામ પર ગયા છે આ પૃથ્વીને છોડીને, ત્યારે પછી દ્વાપર યુગ પૂરો થયો અને કળિયુગનો આરંભ થયો. એ સમયથી અધર્મએ પોતાના પગ અહીંયા ખૂંચાડી દીધા છે આ ધરતી ઉપર. અને એ તો ઠીક છે, આગળ મેં શું શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભર્યો જીવા વરાકા કુટ્ટભાષિના. કેટલું બધું મેં જોયું. લોકો બધાના પેટ ભરવું ને એને જ પુરુષાર્થ ગણે છે. સાંજે જમીન સવારે ઉઠીને કામે લાગી જવું, બસ, બીજું કાંઈ નહીં. ક્યાંય ઈશ્વર ના આવે, ક્યાંય ભગવાન ના આવે, ક્યાંય કોઈ ના આવે. અને આ જીવન છે ને, આ જીવન એ જીવવા જેવું છે. એ કાલે કહીશ, આજે નહીં. કે આજે કહું? હા કે ના તો કયો? આજે જ. મને એક ડર હતો કે તમે બધા એટલા શાંતિથી મને સાંભળશો ખરા એમ. આ જીવન છે, જીવવા જેવું છે. હકીકત થયો. નારદજીએ કીધું કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરણી ભરીણો જીવા વરાકા કુટ્ટભાષિના. લોકો ખાલી પેટ ભરવાનું એને જ પુરુષાર્થ માને છે, બીજું કાંઈ નથી. કલિકાલમાં 4 પુરુષાર્થ છે, પણ એમાંથી 2 ગયા. ધર્મ ને મોક્ષ ગયા, અર્થ ને કામ 2 રહ્યા. 4 માંથી 2 ગયા ને 2 રહ્યા. પછી નારદજીએ શું કીધું? ભાગવતજીમાં લખેલું જ છે આ બધું, મારું ભેળવેલું કાંઈ નથી આમાં. અસત્ય ભાષી લોકો બહુ થયા છે, ખોટું બહુ બોલે છે, વાત વાતમાં ખોટું બોલે. એટલે તો પાનભાઈએ કીધું ને, શું કીધું? કુપાત્રની આગળ કોઈ એ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહેવું ચૂપ. મેરું તો ડગે ઝીણા એ મન ના ડગે પાનવા, ભાંગીને પડે બ્રહ્મા. ગમે એ ભજન છે, ગમે એ રાગમાં આપણે 7 દિવસ બેસાડવાનું છે. અસત્ય ભાષી લોકો થયા છે, આચાર્ય છે. આળસુ થયા છે, મંદમતી વાળા થયા છે, મંદ બુદ્ધિ વાળા થયા છે, અરે ભાગ્યહીન થયા છે. કામ ક્રોધ લોભ મદ મોહ રાગ દ્વેષ આદિથી બધા જ લોકો ઉપદ્રવિત થયા છે. પછી આગળની એક લાઈન છે, સંતો પાખંડી થયા છે. જીવો આળસુ થયા અને કડવું બોલનારા થયા. વાણીમાંથી મીઠાશ ગઈ માણસને. તમને ખબર છે, ઘણા લોકો આપણે એમ કહીએ, થોડુંક તું આને એઠું પાણી પી લે ને તું મીઠા બોલો થઈ જા. તમને યાદ છે? ઘણી વાર બોલીએ આપણે, બોલીએ નથી બોલતા?
તું આનું હેઠું પાણી પી લે ભાઈ, તું મીઠા બોલતો થઈ જઈશ. બોલીએ છે ને આપણે, ઘણીવાર બોલીએ છીએ. લોકોમાંથી મીઠાશ વહી ગઈ એવું ભાગવતજી કહે. નારદજી એવું સનત કુમારોને કહે છે કે મારું ચિંતાનું કારણ છે. વાણીમાંથી મીઠાશ ગઈ છે. અને એમાં તમને એમાં આપણે કોઈને એમ પૂછ્યું હોય કે તમે અહીં બેઠા છો તો સામે શું જવાબ આપે ખબર? તમે કહેતા હોય તો ઊભો થઈ જાઓ. લ્યો, અરે ભાઈ અમે તો કહે તું બેઠો છે એમ ન કહેવાય. બરાબર ને? અને વિરક્તો અપરિગ્રહી હોવા જોઈએ, એના બદલે સપરિગ્રહી થઈ ગયા. એક ગ્રહસ્થાશ્રમ ચલાવનાર માણસને 500 રૂપિયા ન મળે. સાંભળજો. અને આપણા આશ્રમો 5 સ્ટાર છે. એ હું નથી બોલતો, આવો પાછું કાલ કોઈ ભાગવતજી બોલે છે. આપણા આશ્રમો 5 સ્ટાર થયા. અને ગૃહસ્થાશ્રમ જેના છોકરાઓ ભૂખા જે રઝળતા હોય એને 500 રૂપિયા નથી મળતા. ભાગવતજી કહે તરુણી પ્રભુતા કે હે શ્યાલકો વૃદ્ધિદાયકા. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ છે એવું પણ ભાગવતજી કહે છે કે નહીં? હા કે ના? તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયકા. આગળની વાત કરી છે આપણા સહદેવ જોશી છે ને, એની એક વાણી છે, એની એક લાઈન તમને સંભળાવું. શિવનંદીમાં સંભળાવું. સાડી આવે એને સાડલો આપે, બેની રોતા જાયેગા. સાડી આવે એને સાડલો આપે, ઓલા બેની રોતા જાયેગા. કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો, એશા કલિયુગ આયે. મોટો ભાઈ બાજુમાં બેઠો એની સલાહ ન લે. મોટો બાપ સમાન કાકો બેઠો એની સલાહ ન લે. અને શ્યાલકો બુદ્ધિદાયકા શાળાની સલાહ લેવા છે અહીંથી અમદાવાદ જાય. બરાબર? આવું ભાગવતજી કહે છે. શાળાઓ સલાહ આપતા થઈ ગયા છે. અને એક દુઃખની વાત છે,